નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2માં એસાઇનમેન્ટ શીખવાનું છે, બરાબર? તો દરેક વિદ્યાર્થી એસાઇનમેન્ટ લઈને બેસી જશે, એની સાથે પેન્સિલ અને રબર લઈ લેશે, બરાબર? તો ચલો કાઢો એસાઇનમેન્ટ. એમાં આપણે થોડું ચલાવેલું છે, બરાબર? શું ચલાવ્યું છે તે કહી દઉં. સૌથી પહેલાં તો મેં તમને નીચેની સંખ્યા અંકમાં લખો, નીચેની સંખ્યા અંકમાં લખો એ મેં તમને લખાવ્યું હતું, બરાબર? પછી તમને નીચેની સંખ્યા શબ્દમાં લખો જે લખાવી હતી, બરાબર? યાદ આવે છે? અને એના પછી તરત પછીની આવતી સંખ્યા હે ને, જે આપણે લખી હતી, બરાબર? તો આજે આપણે આગળ બીજું લખવાનું છે, બરાબર? તો ચલો, દરેક વિદ્યાર્થીએ એસાઇનમેન્ટ લઈ લીધું છે? સરસ. તો પેન્સિલ અને રબર હાથમાં લઈ લો, આગળ આપણે શીખવાની શરૂઆત કરીએ. અને મેં તમને લેસન પણ આપ્યું હતું કે આજે નોટમાં લખવાનું હતું, નીચેની સંખ્યા શબ્દમાં લખો એ મેં તમને નોટમાં લખવા આપી હતી. લેસન હતું એ તમારું, તો તમે લેસન કર્યું હશે, બરાબર? એટલે તમારું લેસન જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન જોઈશું, બરાબર? એટલે લેસન ના કર્યું હોય તો કરી દેજો, બરાબર? ચલો કાઢો. હવે આગળ આવતી સંખ્યા લખો, એ આપણે લખવાનું છે અત્યારે. આગળ આવતી સંખ્યા એટલે કે 2ની પહેલાં કઈ આવે, 3 પહેલાં કઈ સંખ્યા આવે, 10 પહેલાં કઈ સંખ્યા આવે, એવું લખવાનું છે આપણે, બરાબર? આ તમને મેં નોટમાં લખાવ્યું ત્યારે તમને શીખવાડ્યું હતું, બરાબર? એટલે કદાચ તમને આવડતું હશે, પણ ભૂલી ગયા હોય તો આપણે એસાઇનમેન્ટમાં લખીએ છીએ તો એનાથી તમે યાદ આવી જશે, બરાબર? તો ચલો લખવાની શરૂઆત કરીએ. 3 લખ્યા છે સૌથી પહેલાંમાં, તો જુઓ 3ની પહેલાં કઈ સંખ્યા આવશે? 3ની પહેલાં કઈ સંખ્યા આવે? હવે 1, 2માં હું તમને આખો એકડા બોલી અને સમજાવું છું, પછીથી આપણે ચોથો ગણીશું, ચોથું લખીશું ત્યારે હું તમને સંખ્યા નહીં ગણીને બતાવું, તમારે જાતે જ બોલવાનું રહેશે, બરાબર? હવે 3 છે તો 3ની પહેલાં કઈ સંખ્યા આવે? તો એ ગણવા માટે આપણે એકડો ગણીએ, 1થી ગણવાની શરૂઆત કરીએ. 1, 2, 3. તો 3 પહેલાં આપણે કઈ સંખ્યા બોલ્યા હતા? 3 પહેલાં આપણે કઈ સંખ્યા બોલ્યા હતા? 2. તો અહીંયા શું આવશે એની પહેલાં? 2. તો અહીંયા લખવાના 2. આને કહેવાય આગળ આવતી સંખ્યા. શું કહેવાય? આગળ આવતી સંખ્યા, બરાબર? પછી બીજા નંબરમાં જોઈએ, શું આપ્યું છે? 7 * 7 આપ્યા છે. કેટલા? 7 * 7. હવે 7 * 7 પહેલાં કઈ સંખ્યા આવે? તો એની માટે આપણે એકડા બોલીએ. તો ચલો તમે મારી સાથે બોલજો. 1, 2, 3, 4, 5, 6, 7. 6 પછી 7. તો 7ની પહેલાં કઈ સંખ્યા આવી? બોલો. 7ની પહેલાં આપણે કઈ સંખ્યા બોલ્યા? કઈ બોલ્યા? 6. તો અહીંયા શું લખવાનું? 6. 7ની પહેલાં આગળ આવતી સંખ્યા એટલે કે 6 આવશે. ચાલો લખો 6 * 6. ચાલો લખાઈ ગયું? સરસ. પછીનું જુઓ, 16 આપ્યા છે. શું આપ્યું છે? 16. તો 16 પહેલાં કઈ સંખ્યા આવશે? તો ગણીએ આપણે, બરાબર? 1, 2, 3, 4, 5, 6. તમારે મારી સાથે ગણવાનું છે તો જ તમને આવડશે. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15,
16 15 16 તો 16 પહેલાં કઈ સંખ્યા આવી? 16 પહેલાં આપણે કઈ સંખ્યા બોલ્યા? કેટલા બોલ્યા? 15. તો અહીંયા શું કેટલા લખવાના આપણે? કેટલા લખવાના? 15. તો લખો 15. લખ્યું? લખી લો. ચલો હવે તમને આવડી ગયું હશે બરાબર. આગળ આવતી સંખ્યા એટલે કઈ સંખ્યા એ ખબર પડતી હશે. તો હવે આપણે એકડા નહીં બોલીએ બરાબર. એના હવે આપણે જાતે શીખવાની કોશિશ કરીશું બરાબર ને. ચલો ચોથા નંબરમાં કેટલી કઈ સંખ્યા છે? તગડ આઠડ 38. તગડ આઠડ 38. તો 38 પહેલાં કઈ સંખ્યા આવશે? બોલો 38 પહેલાં કઈ સંખ્યા આવે? 31 32 33 34 35 36 37 38. તો 38 પહેલાં કઈ સંખ્યા આવી? કઈ સંખ્યા આવી? 37. તો અહીંયા કેટલા લખવાના? 37. 37 કેવી રીતે થશે? કેવી રીતે થશે? તગડ સાતડ. તો અહીંયા લખવાના તગડ સાતડ. તગડ સાતડ 37. ચલો પાંચમા નંબરમાં જોઈએ. 2 બગડા 22 આપ્યા છે આપણને. કઈ સંખ્યા આપી છે? 2 બગડા 22. તો 22ની પહેલાં કઈ સંખ્યા આવશે? ચલો બોલો 22 પહેલાં કઈ સંખ્યા આવે? 21 22. તો 22 પહેલાં કઈ આવી? 21. 21 કેવી રીતે થાય? બગડ એકડ 21. તો અહીંયા કેટલા લખવાના? બગડ એકડ 21. તો લખો બગડ એકડ 21. ચલો લખાઈ ગયું. પછીનું જોઈએ. પછીની કઈ સંખ્યા આપી છે આપણને? ચલો પછી કઈ સંખ્યા છે? તગડ એકડ 31. કઈ સંખ્યા છે? તગડ એકડ 31. તગડ એકડ 31ની પહેલાં શું આવશે? તગડ એકડ 31ની પહેલાં શું આવશે? તગડે ને મીંડે 30. 30 પછી જ 31 આવે ને એટલે તગડે ને મીંડે 30. તો અહીંયા લખવાના તગડે ને મીંડે 30. ચલો થઈ ગયું. સરસ. એના પછીનું જોઈએ. 7માં શું આપ્યું છે? પાંચડે ને મીંડે છે. શું છે? પાંચડે ને મીંડે કેટલા થાય? 50. પાંચડે ને મીંડે 50. તો 50ની પહેલાં કઈ સંખ્યા આવે? 50ની પહેલાં કઈ સંખ્યા આવે? તો 50ની પહેલાં સંખ્યા જાણવી હોય તો આપણે ચોગડ એકડ 41થી બોલવું પડે. તો બોલો ચોગડ એકડ 41. ચોગડ બગડ 42. ચોગડ તગડ 43. 2 ચોગડા 44. ચોગડ પાછળ 45. ચોગડ છગડ 46. ચોગડ સાતડ 47. ચોગડ આઠડ 48. ચોગડ નવ્વડ 49. પાંચડે ને મીંડે 50. તો પાંચડે ને મીંડે 50 હતા. તો એની પહેલાં કઈ સંખ્યા આવી? ચોગડ નવ્વડ 49. તો અહીંયા કેટલા લખવાના? ચોગડ નવ્વડ 49. તો લખો ચલો ચોગડ નવ્વડ 49. 50ની પહેલાં આવશે 49. બરાબર લખ્યું દરેક વિદ્યાર્થીએ. પછીનું જોઈએ.
કઈ સંખ્યા આપી છે આપણને? બગડ, નવ્વડ, 29. કઈ સંખ્યા આપી છે? બગડ, નવ્વડ, 29. હવે 29ની પહેલાં કઈ સંખ્યા આવશે એ જોવાનું છે. 29 પહેલાં કઈ સંખ્યા આવે? તો બગડ શેની લાઈન બોલવાની આપણે? બગડ એકડની લાઈન બોલવાની. બોલો તો. બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28 અને બગડ નવ્વડ 29. તો બગડ નવ્વડ 29ની પહેલાં કઈ સંખ્યા આવી વિદ્યાર્થીઓ? કઈ સંખ્યા આવી? બગડ આઠડ 28. તો અહીંયા કેટલા લખવાના? બગડ આઠડ 28. તો લખો બગડ આઠડ 28. ચાલો લખાઈ ગયું. પછીનું જોઈએ. કઈ સંખ્યા છે? તગડ પાંચડ 35. તગડ પાંચડ 35. હવે 35ની પહેલાં સંખ્યા કઈ સંખ્યા આવે? તો એ જોવું હોય તો કયાની લાઈન જોવાની? તગડ એકડ 31ની લાઈન. તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાંચડ 35. તો તગડ પાંચડ 35ની પહેલાં કઈ સંખ્યા આવી? તગડ ચોગડ 34. કઈ સંખ્યા આવી? તગડ ચોગડ 34. તો અહીંયા કેટલા લખવાના? 34. તો લખો 34. ચલો એના પછીનું જોઈએ. ચોગડ સાતડ 47 છે. કેટલા છે? ચોગડ સાતડ 47. 47ની પહેલાં કઈ સંખ્યા આવે એ જોવું હોય તો આપણે શેની લાઈન બોલવાની? ચોગડાની લાઈન બોલવાની. તો શું બોલીશું? ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, ચોગડ પાંચડ 45, ચોગડ છગડ 46, ચોગડ સાતડ 47. ચોગડ સાતડ 47. તો 47 પહેલાં કઈ સંખ્યા બોલ્યા આપણે? ચોગડ છગડ 46. તો અહીંયા કેટલા લખીશું? ચોગડ છગડ 46. તો લખો ચલો ચોગડ છગડ 46. ચલો લખાઈ ગયું. પછીનું જોઈએ. બગડે ને મીંડે 20 આપ્યા છે. કેટલા આપ્યા છે? બગડે ને મીંડે 20. તો 20ની પહેલાં કઈ સંખ્યા આવે એ જોવું હોય તો શેની લાઈન બોલવાની આપણે? બોલો. 20ની પહેલાં જે સંખ્યા આવે એ જોવું હોય તો શેની લાઈન બોલવાની? 2 એકડા 11ની. તો બોલવાઓ. 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવ્વડ 19 અને બગડે ને મીંડે 20. તો 20ની પહેલાં કઈ સંખ્યા આવી વિદ્યાર્થીઓ? એકડ નવ્વડ 19. તો શું લખીશું અહીંયા ગાડી? એકડ નવ્વડ 19. 20ની પહેલાં આવશે 19. તો અહીંયા લખો એકડ નવ્વડ 19.
ચાલો લખાઈ ગયું. સરસ. હવે એના પછીનું જોઈએ. કઈ સંખ્યા આપી છે આપણને? તગડ ચોગડ 34. કઈ સંખ્યા આપી છે? તગડ ચોગડ 34. હવે તગડ ચોગડ 34ની પહેલાં કઈ સંખ્યા આવે એ જોવું હોય તો આપણે શેની લાઈન બોલવાની? તગડ એકડ 31ની. તો બોલો તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34. તો 2 તગડા 33 આવ્યું ને? તગડ ચોગડ 34ની પહેલાં કઈ સંખ્યા આવી? 2 તગડા 33. તો અહીંયા કેટલા લખવાના? 2 તગડા 33. તો લખો 2 તગડા 33. ચાલો પછીનું જોઈએ. લખાઈ ગયું તમારે? તગડ છગડ 36 આપ્યા છે. કઈ સંખ્યા આપી છે? તગડ છગડ 36. 36ની પહેલાં કઈ સંખ્યા આવે એ જોવું હોય તો આપણે કની લાઈન બોલવાની? તગડ એકડની લાઈન બોલવાની. તો બોલો મારી સાથે. તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાછળ 35, તગડ છગડ 36. તો 35ની પહેલાં કઈ સંખ્યા આવી? તગડ પાછળ 35. તો અહીંયા કેટલા લખવાના? તગડ પાછળ 35. તો લખો તગડ પાછળ 35. લખ્યું? ચલો પછી કઈ સંખ્યા છે? ચોગડ છગડ 46. કઈ સંખ્યા છે? ચોગડ છગડ 46. તો 46 પહેલાં કઈ સંખ્યા આવે એ જોવું હોય તો આપણે કઈ લાઈન બોલવાની? કઈ લાઈન બોલવાની? ચોગડ એકડની. તો બોલો ચોગડ એકડ 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, ચોગડ પાછળ 45, 2 ચોગડા 44, ચોગડ પાછળ 45, ચોગડ છગડ 46. તો કઈ સંખ્યા આવી ચોગડ છગડ 46 પહેલાં? ચોગડ પાછળ 45. તો અહીંયા કેટલા લખવાના? ચોગડ પાછળ 45. તો લખો ચોગડ પાછળ 45. ચાલો લખાઈ ગયું. સરસ. હવે પછીનું જોઈએ. કઈ સંખ્યા આપી છે આપણને પછી? ચોગડ બગડ 42. કઈ સંખ્યા આપી છે આપણને? ચોગડ બગડ 42. તો ચોગડ બગડ 42ની પહેલાં કઈ સંખ્યા આવે? ચોગડાની લાઈન બોલીએ એટલે ખબર પડી જાય. તો બોલો ચોગડ એકડ 41, પછી ચોગડ બગડ 42. તો ચોગડ એકડ 41 પહેલાં કઈ સંખ્યા આવી? ચોગડ બગડ 42 પહેલાં કઈ સંખ્યા આવી? ચોગડ એકડ 41. તો અહીંયા લખવાના ચોગડ એકડ 41. લખી લો. ચલો ચલો પછીનું જોઈએ. કઈ સંખ્યા આપી છે આપણને જુઓ તો? ચોગડ છગડ બગડ છગડ 26. કઈ સંખ્યા આપી છે આપણને? બગડ છગડ 26.
કઈ સંખ્યા આવે એ જોવું હોય તો આપણે શું કરીશું? શેની લાઈન બોલીશું? બગડાની લાઈન બોલીશું. બોલો તો. બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26. તો બગડ છગડ 26 પહેલાં કઈ સંખ્યા આવી? બગડ પાંચડ 25. તો બગડ છગડ 26ની પહેલાં કઈ સંખ્યા આવશે? બગડ છગડ 26. તો અહીંયા શું લખીશું આપણે? બગડ પાંચડ 25. તો લખો બગડ પાંચડ 25. ચાલો લખો. ચાલો પછીનું જોઈએ. કઈ સંખ્યા આપી છે આપણને પછી? તગડે ને મીંડે 30. તગડે ને મીંડે 30. હવે તગડે ને મીંડે 30ની પહેલાં જે સંખ્યા આવે એ જોવું હોય તો આપણે શેની લાઈન બોલવાની? તગડ એકડ 31ની? ના. શેની જોવાની? બગડ એકડ 21ની. તો ચલો બોલવાની શરૂઆત કરીએ. તો બોલો. બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાંચડ 25, બગડ છગડ 26, બગડ સાતડ 27, બગડ આઠડ 28, બગડ નવ્વડ 29, તગડે ને મીંડે 30. તો તગડે ને મીંડે 30 બોલ્યા એની પહેલાં કઈ સંખ્યા આવી? બગડ નવ્વડ 29. કઈ સંખ્યા આવી? બગડ નવ્વડ 29. તો તગડે ને મીંડે 30 પહેલાં કઈ સંખ્યા આવશે? બગડ નવ્વડ 29. તો અહીંયા કેટલા લખીશું આપણે? બગડ નવ્વડ 29. તો લખો ચલો. બગડ નવ્વડ 29. ચાલો લખો તમે. પછી જોઈએ. છેલ્લું જ છે. કઈ સંખ્યા આપી છે આપણને? એકડ નવ્વડ 19. કઈ સંખ્યા આપી છે? એકડ નવ્વડ 19. તો 19ની પહેલાં કઈ સંખ્યા આવે એ જોવું હોય તો આપણે કઈ લાઈન બોલવાની? કઈ લાઈન બોલવાની? બગડ 2 એકડા 11ની. કઈ લાઈન? 2 એકડા 11ની. તો ચલો બોલીએ. 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાંચડ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18, એકડ નવ્વડ 19. તો એકડ નવ્વડ 19ની પહેલાં કઈ સંખ્યા આવી? બોલો. એકડ નવ્વડ 19 પહેલાં કઈ સંખ્યા આવી? એકડ આઠડ 18. તો અહીંયા કઈ સંખ્યા લખવાની? એકડ આઠડ 18. તો ચલો લખીએ. એકડ આઠડ 18. લખો તમે. એકડ આઠડ 18. ચલો લખે ગયો દરેક વિદ્યાર્થીને. આજે આપણે શું શીખ્યા? આગળ આવતી સંખ્યા. નોટમાં તો મેં તમને શીખવાડી દીધું છે પણ એને બહુ ટાઈમ થયો એટલે કદાચ તમે ભૂલી ગયા હશો. એટલે આજે એનું પુનરાવર્તન પણ થઈ ગયું. બરાબર? તો ચલો ખબર પડી ને દરેક વિદ્યાર્થીને?
સરસ. તો લેસન સાંભળી લો હવે આજનું લેસન છે આજે આગળ આવતી સંખ્યા નહીં પણ જે આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા ને પાછળ આવતી સંખ્યા કે 6 પછી 7 આવે, 7 પછી 8 આવે, એવું આપણે શીખ્યા હતા ને તે બરોબર છે. તો આ તમને આવડી ગયું હશે, બરોબર ને? થોડું યાદ કરી દઈએ. 6 પછી 7 આવે એટલે કે એકડાની લાઈન બોલવાની. 1 2 3 4 5 6 7. તો 6 પછી કઈ સંખ્યા આવી? 7. તો અહીંયા લખ્યા આપણે 7. પછી 39 છે, તગડ 39 છે, તો આપણે શેની લાઈન બોલીએ? તગડાની લાઈન બોલીએ. તો તગડ એકડ 31, તગડ બગડ 32, 2 તગડા 33, તગડ ચોગડ 34, તગડ પાંચડ 35, તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવ્વડ 39 ને ચોગડે ને મીંડે 40. તો તગડ નવ્વડ 39 પછી કઈ સંખ્યા આવી? ચોગડે ને મીંડે 40. તો અહીંયા લખ્યા આપણે 40. પછીનું જોઈએ. આ 3 તમને સમજાવી દો એટલે તમને આવડી જશે. પછી આગળનો શીખવાડ્યું જ તું પણ આ ફરીથી શીખવાડું છું. એકડ પાછળ 15 આપ્યા છે. એકડ પાછળ 15 પછી કઈ સંખ્યા આવે? તો 2 એકડા 11ની લાઈન બોલવાની. 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16. તો એકડ પાછળ 15 પછી કઈ સંખ્યા આવી? એકડ છગડ 16. તો અહીંયા કેટલા લખ્યા? એકડ છગડ 16. હવે આવડી ગયું તમને? સરસ. તો લેસનમાં તમારે આજે પછી આવતી સંખ્યા છે, તરત પછી આવતી સંખ્યા, તે તમારે નોટમાં લખવાની છે. શું લેસન આપ્યું કે આજે તરત પછી આવતી જે સંખ્યા છે તે તમારે નોટમાં લખવાની છે. કેટલી છે? 18 છે. તો 18 તમારે નોટમાં લખવાની છે, બરાબર? તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમારે લેસન ફરજિયાત કરવાનું છે. જ્યારે શાળા ખુલશે ત્યારે તમારું લેસન જોવામાં આવશે. માટે દરેક વિદ્યાર્થીએ લેસન ફરજિયાત કરવાનું છે. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.